હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધાને? જય માતાજી, મારા યુટ્યુબ ફેમિલીને. તો આપણે ફરી રિયાબેનને ટોલા કાઢવા માટે બેસી ગયા છે ને ટોલા કાઢવાનું શરૂ કરી દીધું છે. તો તમે જોઈ શકો છો ગાઈસ. પહેલાં તો બધા કેવો મજામાં છો ને? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. મજામાં હોય એટલે આપણે ટોલા કાઢવા બેસી જઈએ. તો મજા હોય તો જ આપણે કામ કરતા હોય, મજા ના આવે તો આપણે કામ ના કરી શકીએ. તો આપણને પડી રહેવાની ઈચ્છા થાય. એટલે આપણને મજા છે એવું સમજી લો, અને તમે પણ મજામાં જશો બધા. તો આપણે રિયાબેનને ટોલા કાઢવા માટે બેસી ગયા છીએ. રિયાબેનને હમણાં બહુ જુઓ પડી ગઈ છે. જુઓ એટલે કેવી છે, ટોલા તો છે મોટા બી, પણ અંદર નાની 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 જુઓ એટલી સ્કિન પર ચોટેલી છે ને, એમ સ્કિનમાં એટલી ચોટેલી છે ને કે એમ વાત પૂછોમાં. એટલી જુઓ છે અંદર સ્કિન પર, બધી વ્હાઈટ કલરની જુઓ છે. બોલો હવે એને કેટલી ધ્યાનથી તમે જોવો ને તો તમને મળે, બાકી દેખાય નહીં. મન બહુ કાઠું પડે. સફેદ આમ વ્હાઈટ કલરની જુઓ છે ને નાની નાની, એને એમ જોવી ને તો બહુ કાઠી પડે. મન તો ખરેખર દેખાતી નથી. માંડ માંડ ધ્યાન આપવું પડે ને તો જોવા મળે. તો બહુ ધ્યાનથી પેતી પડી પડીને જોવું પડે. હું કાંસકા પણ નથી હાથમાં લીધેલો. કાંસકો લઉં ને તો મને પૂછ્યું નથી દેખાતું, એટલે બે હાથનો ઉપયોગ કરીને જ હું જોઉં છું. તો તમે મને જોઈ શકો છો કે મેં કઈ રીતે ટોલા કાઢું છું ને એ. આવી રીતે ધ્યાનથી જોવું પડે. બોલો આંખો ફોડવી પડે ને ત્યારે મળે. આવી રીતે મારી જેમ આંખો કોણ ફોડે માથામાં, તમે કહો તો મને. બોલો. અને આ જૂ એવી છે ને કે હાથમાં બહાર કાઢો ને તો દેખાતી નહીં. આ ખેંચાતી નહીં, એટલે મારે બે અંગૂઠા ને નખનો ઉપયોગ કરીને મદદ લેવી પડે છે ને અંદર જ કોચ કાટવી પડે ને, કોચ કાટીને મારવી પડે. શું કરું, બહાર આવતી જ નથી. બહાર આવો તો હાથમાંથી આવતા આવતા કંઈ પડી જાય ખબર જ નહીં પડે. એટલી ઝીણી ઝીણી ચોટેલી હે જુઓ. તો મારે આ રીતે ધ્યાનથી અંદર જવું પડે ને બે અંગૂઠાના નખ વડે મારે છે ને મારવી પડે. જુઓ આ રીતે કોને મારતા આવડે છે? મને આવી રીતે આવડે છે ટોલા કાઢતા. હું ટોલાય નહીં આ રીતે અંદર મારી શકું, પણ કેવું કે પછી મજા ના આવે. બહાર કાઢી દેવો સારો પડે. મોટો ટોલો એટલે હાથમાં તો આવી જ જાય, પણ નાની જૂ જ કાઢવી બહુ કાઠી પડે. સ્કિનમાં હોય માંડ એને ઉખેડો એટલે વળમાં આવે. વળમાંથી કંઈ ખોવાય છે ને એ ખબર જ ના પડે. એટલે આ રીતે ધ્યાનથી મારે આમ અંગૂઠાની મદદથી છે ને અંદર જ મારવી પડે. નાની નાની જુઓ, અને એટલી નાની જુઓ છે ને એમ કે તમે વિચાર કરો કે હા આટલા આ મોટી થશે, બધા મોટા ટોલા થશે તો એના માથામાં કેટલા જુઓ પડશે ખબર નહીં યાર. આમ મને વિચાર આવે. મને ચિત્રી નથી ચડતી એનાથી, પણ મને આમ વિચાર આવે એમ કે મને માથામાં એક લીક કદાચ હોય તો આપણને ઊંઘ ના આવે. મને તો ઊંઘ ના આવે. માથામાં જુઓ હોય ને તો મને ઊંઘ ના આવે કસમથી યાર. આમ મને ખંજવાળ માથામાં ખાલી ખોડો થઈ જાય ને તો મને ખંજવાળે ને તો રાતે આમ ના આવે કે મને જુઓ હશે. તો હું રિયાને એ જ પૂછું છું કે તને ઊંઘ કઈ રીતે આવે છે? આમ તો મારી બેટી બોલતી નહીં, હસે છે ઉપરથી. બોલો એને મેં કહું છું કે તને ઊંઘ કઈ રીતે આવે છે? બોલતી નહીં, હે કરે. પણ ખરેખર નાની છે, નાદાન છે ને, હજી 5મા ધોરણમાં ભણે છે. બુદ્ધિ એટલી બધી નથી, એટલે બાળક કહેવાય. એટલે એ ઊંઘી જતું હોય. ખંજવાળે ભલે માથામાં ખંજવાળમાં હાથ નાખી દેવાનો, ખંજવાળ લેવાનું, ઊંઘી જવાનું. બાકી આપણા મોટા હોય ને તો આપણને આમ વિચારો ચગડોળે ચડી જાય ખરેખર કે આટલા જુઓ પડી છે તો મેં મટાડીશ કઈ રીતે મટાડીશ. પણ આ નાદાન છે ને છોકરી, બાળક કહેવાય, હજી રમી ખાય છે. એટલે એને એટલી ખબર ના પડે, એટલે એને વિચારો એ ના આવે. એટલા બધા માથામાં જુઓ હોય ને તો માથામાં બધાની માણસોની વચ્ચે માથામાં બે હાથ નાખીને ખંજોળી લેવાનું, પતી ગયું, એને કશું ના થાય એમ. પણ ખરેખર જુઓ ને તો રાત્રે ઊંઘ ના આવે. મને તો નહીં જ આવતી. જુઓ કદાચ લીખાઈ હોય કે ટોલો આવ્યો હશે, લીખો હશે. કોઈ ખેંચે ને તો એના વાળમાં ને એના વાળ એટલા ભૂખરા છે અને એટલા જાડા છે, ગ્રોથ છે, સિલ્કી વાળ નથી. એટલે લીક ખેંચીને કાઢું ને તો અડધે વાળમાં રહી જાય છે. માંડ ખેંચું ને તો એટલી હામટી 3-4 લીખો હાથમાં આવે, પટ એવો અવાજ આવે, ફૂટે ને તોય. બોલો હવે કેટલી જુઓ હશે તમે વિચાર તો કરો. હું રિયાને પૂછું છું એમ કે તને આટલું તને ખંજવાળ નહીં આવતી યાર? ખંજવાળ નહીં આવતી, પણ આ તો કેવું કે રમવાની વાદે લાગી જાય ને એટલે છોકરો કેવું ભૂલી જાય યાર. એમને એ ના હોય બહુ, એટલે આવું છે બધું.
જુઓ હું બી કાંસકાનો બી ઉપયોગ ક્યારેક કરવો પડે છે અને ક્યારેક કાંસકાને સાઈડ પર મૂકી દો અને હાથથી જ મંડું છું પેતી પાડીને. જો આમ હું કાંસકાથી પેતી પાડું ને તો બધા ટોલા હે ને સાઈડ પર નાહી જાય છે અને હાથથી તમે ધીમે ધીમે કરો ને એટલે ટોલો ભાગવાની કોશિશ એને થતી જ નથી. માંડ બહુ ગજબથી ચૂંટવું પડે છે. બોલો આ ટોલો આવ્યો હાથમાં મારી દીધો. હવે તમને બતાવવાનો તો મારે બીજોય ભાગી જાય. હામટા દેખાય ને તો 2-3 ટોલા હામટા દેખાઈ જાય. ને અમારી કારીબેન તો ડોક્યા કર કરે છે. અમારી કારીબેનને અમે જુઓ નહીં પડવા દેતા એટલું તો સારું છે. અમારી રિયાબેનને કેવું છે બિચારીને ખબર છે ને, પપ્પા નથી, મમ્મી છે, મમ્મીને ઘરના કામ, ગામડામાં રહેવાનું આપણે, એટલે મમ્મી કાઢે બિચારી પર એટલો આમ ટાઈમ ઓછો હોય. ઘરના કામ કરો, ભેંસું બધું છે એટલે પછી પાછું ચારવા લઈ જવી પડે, ચાર કરવા પડે, પછી આ સ્કૂલે જતી રહે ને તૈયાર કરીને સ્કૂલે મોકલવી પડે. હવે ટાઈમ રહે કેટલો થોડો. રાત્રે તો જુઓ કાઢી ના શકો તમે, રાત્રે ના કાઢી શકો, જુઓ દિવસે જ કાઢી શકો. અને રાત્રે હોય તોય આપણે નીકાળી ના શકીએ, દેખાતું હોય તોય ના નીકાળી શકીએ. રાત્રે જુઓ કાઢવી સારી નથી એવું કેવું છે. ગળાનું બધું એવું કેવું છે કે રાત્રે જુઓ ના કઢાય, પણ ખબર નહીં. હા, આપણને આપણે તો નહીં કાઢત એટલે નથી ખબર, પણ એવું બધું બોલતા હોય કે રાત્રે ના કઢાય. જુઓ કંઈ વાંધો નહીં. જુઓ તમે જોઈ શકો છો આ મોટો ટોલો મળ્યો છે હાથમાં, તમને મેં બતાવી રહી છું. આવા ટોલા છે, પણ ટોલા તો ઓછા છે આવા, પણ એના જૂ એટલી બધી છે. પણ હું તો એ વિચારું છું કે આ જુઓ મોટી થશે તો કેટલા ટોલા થશે એટલે કેટલી લીખો બીજી આવશે. બોલો હવે આને દવા કે શેમ્પૂ કંઈક બી આવતું હોય તો મને કોમેન્ટ કરીને કહેજો, કારણ કે અમે આગળ બી દવા યુઝ કરી પણ મટી તો જાય છે પણ ફરી પડી જાય છે. તો એવું કોઈ શેમ્પૂ આવતું હોય તો તમે મને કમેન્ટમાં જણાવજો ગાઈસ, જેથી મને એને શેમ્પૂ લાવીને હું આપી દઉં, જેથી એનું માથું એકદમ ચોખ્ખું થઈ જાય. એના માટે કે એની મમ્મી તો નહીં લાવી શકે, હું જ એને લાવી આપીશ શેમ્પૂ. જો હશે મારી બેટી, શું કરું, શેમ્પૂ એને કીધું હું તને લાવી દે એમ તો હશે મારી બેટી. હવે મારે શું કહેવું આને. તો ગાઈસ મારી જેમ આટલા ટોલા કોણ કાઢે છે મને કોમેન્ટ કરીને કહેજો, અને ટોલા કાઢવાનું કોને ગમે છે એ પણ મને કહેજો. અને મારી ટેકનિક તમે જોઈ શકો છો. હું બધી રીતે, મને ચિત્રી નથી ચડતી જુઓ કાઢવામાં, હું બધી રીતે હાથથી અંદર બી મારી શકું, અચકાટીને મારી શકું છું, બહાર કાઢીને પણ મારી શકું છું. પણ નાની જૂ છે વ્હાઈટ કલરની, એ સ્કિન પર ચોટેલી છે એટલે હું બહાર નથી કાઢતી, અને અંદર જ મારું છું. મારેલી હોય તો કાંસકાથી ઓળો એટલે પછી નીકળી જાય, ધોવો તોય નીકળી જાય, એટલા માટે હું બહાર નથી ખેંચીને કાઢતી. કેમ કે બહાર ખેંચીને કાઢું તો વાળમાં રહી જાય એટલે નથી જોવાતી. પણ હું આ રીતે હાથનો ઉપયોગ કરીને પણ જો કાંસકા જેવો હાથનો ઉપયોગ કરું છું ને, હું કાંસકાનો ઉપયોગ કરી લેવાનો, હાથનો ઉપયોગ કરી લેવાનો. જરૂર પડે તો કાંસકો યુઝ કરવાનો, ના પડે તો આપણે 2 હાથના વડે યુઝ કરી લેવાનો. અને રિયાબેન અમારે હસવું આવે છે ને આપણે ટોલા કાઢવાનું મૂકતા નથી. કહે છે કે મેં થાકી ગઈ છું કંઈ, મને હસે છે પણ મેં એને મૂકતી જ નથી. જુઓ એટલે આ રીતે રિયાબેનનું કામ છે. આપણે હવે એને ફરી બી આપણે વિડીયો બનાવીશું. જો તમને મારો વિડીયો ગમતો હોય તો મને ખાસ કમેન્ટ કરીને કહેજો કે દીદી તમારા વિડીયોમાં અમને જોવા ગમે છે, ફરી ટોલાનો વિડીયો બનાવો તો જ આપણે બનાવીશું, બાકી હું નહીં બનાવું. મારો જેટલો સપોર્ટ, તમારો સપોર્ટ તો મને મળે જ છે, નથી મળતો એવું બી નથી, કારણ કે આગળ પણ મને બહુ મળેલો છે. એ પછી આપણે ટોલાનો વિડીયો બનાવવાનું બંધ કર્યું હતું, ખાસા મહિના થઈ ગયા. હવે ફરી બનાવ્યો છે. મને ઘણાની કોમેન્ટ આવે છે કે દીદી ટોલાનો વિડીયો બનાવો, તો આપણે ફરી બનાવ્યો છે વિડીયો. તો આવો ને આવો મને સપોર્ટ જેવો આપતા હતા એવો ને એવો સપોર્ટ હજી પણ આગળ પણ આપતા રહેજો ને આપો છો, અને મને વિશ્વાસ છે કે તમે મને સપોર્ટ કરશો ને કરશો જ. પણ ખાસ જણાવું કે જો હજી આવા વિડીયો જોવાના ગમતા હોય તમને તો મને કમેન્ટ બોક્સમાં ભરી દેજો, કમેન્ટ બોક્સ કે દીદી બનાવો તો આપણે બનાવશું. તો આપણો વિડીયો કોને ગમે છે એ કમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને આપણો આ ધાબાનું ઉપરનું બેકગ્રાઉન્ડ છે, આપણે રહેવાનું ગામડામાં છે તો તમે જોઈ શકો છો કે. અને આપણે ટોલા મળવાનું શરૂ જ છે, હજી આપણે કાઢતા જ જઈએ છીએ. પણ આપણે હવે એ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીશું. નેક્સ્ટ વિડીયોમાં પણ ફરી મળીશું. પણ કોમેન્ટમાં મને જણાવજો કે મારો વિડીયો ક્યાંથી તમે જોઈ રહ્યા છો, અને કોને ગમે છે મારા વિડીયો આવા જોવાના, દેશી જોવાના ગમે છે કોને એ મને કોમેન્ટ કરીને કે જો ખાસ કરીને, જેથી મને પણ આનંદ થાય કે ના મારા વિડીયો ગમે છે ને મારા વિડીયો લોકો સુધી પહોંચતા છે અને લોકો જોતા પણ છે. અને મારી જેમ ટોલા કાઢવાનું પણ કોને ગમે છે. અને આટલી છોકરીઓના માતા તમે કોઈ દિવસ ટોલા જોયા છે ખરા?
જોયા હોય તો બી કોમેન્ટ કરજો, ના જોયા હોય ને તો બી કોમેન્ટ કરજો, જેથી મને પણ ખબર પડે. તો આપણે હવે વિડીયોને અહીંયા એન્ડ કરીશું. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો ને કમેન્ટ કરી દેજો. આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. બધાને ફરીથી જય માતાજી, જય મોગલ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય બાય.